જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે વાત કરી છે આહિર પર્વત આતા મારુની. બલિદાન આસોવદ 8મ વિક્રમ સંવંત 1998. સંધિ આવ્યા સમેંગા લૂંટવા ગામની લાજ, આહિરે કાપ્યા આજ પરશુરામ થઈને પર્વત. સંધિ છતાં સામટા મરદ એકલો મારું, ઝાપાનું જાય ના ઝારું પરશુ લઈને ઊભો પર્વત. મિત્રો, એક વખતે માણાવદર પર બાબી બહાદુર ખાનનું રાજ છે. એ સમયમાં સંધિઓ, લૂંટારાઓ અને ડફેરોએ માઝા મૂકી દીધેલી. 10 થી 15 જણાની ટોળી બનાવી અને બીજાના ગામમાં ભાંગવા, અમને ગામમાં લૂંટ કરવી એ કાયમ કોઈને કોઈ ગામ લૂંટે છે. સીમ વગડામાં કોઈ બેન દીકરી સુરક્ષિત જાતી નથી. આટલો મોટો ત્રાસ વધી ગયેલો અને પ્રજા પણ ત્રાહી મામ પોકારી ગયેલી. એક દિવસ આવી જ એક આદમ સંધિની 10 થી 15 જણાની ટોળી સાંજના ટાણે માણાવદર તાલુકાના સમેગા ગામે આવે છે. સમે ગામમાં આહિરો અને કણબી પટેલોની વસ્તી છે. સમે ગામમાં પર્વત મારું કરી એક અડીખમ આહિર રહે. ખાનદાની ખોરડું, માં ખોડિયારની મહેરબાની, કાયમ મહેમાનોના ઉતારા રહે. માણાવદરની પણ મીઠી મહેર છે. બાબી સરકારે એને ગામની પટલાઈ આપી અને તલવાર બંધાવેલી. બાબી સરકાર સાથે સારા સંબંધો છે. બહાદુર ખાને પર્વત આહિરને મામા બનાવ્યા છે. રક્ષાબંધનના દિવસે બહાદુર ખાનના માતા પર્વત મારુને રાખડી બાંધવા પણ જાય છે. આવો બાબી સરકાર સાથે બહુ જ સારો સંબંધ. પર્વત મારુને નાતો બંધાઈ ગયેલો. બહાદુર ખાન તો મામા કહીને જ પર્વત મારુને બોલાવતા. આવો અડીખમ આહિર એની મર્દાનગી આંટો લઈ ગયેલી અને આજુબાજુની એમની હાહાકાર વાગતી. એમાં માતાજીના નવલા નોરતા આવ્યા છે. સંવંત 1998માં માતાજીના નવલા નોરતા હાલે છે. અને નવરાત્રી એટલે તો હિન્દુઓનો પવિત્ર તહેવાર કહેવાય. ઉપવાસના અને ભક્તિનો આનંદને ઉલ્લાસભેર રમીને માતાજીની ભક્તિ કરવાનો તહેવાર. સાંજના સમયે બધા માતાજીના ગરબા રમવાનું અને છોકમાં ભેગા થઈ સ્થાપના કરી મોજથી બધા ગરબે રમે છે, આનંદથી ઉજવે છે. આજ તો માતાજીનું 8મું નોરતું છે. 8મુંનું આપણે ત્યાં ઘણું મહત્વ હોય છે. ભાવ વિભોર થઈને બધા માતાજીને વિનવે છે અને સાંજનું ટાણું એ આખું ગામ આજે શોકમાં માતાજીની આરતી પણ કરે છે. એ વખતે લૂંટારાની ટોળકી ગામમાં ઝાપામાં આવી અને જાણ કરી. ત્યાં તો આખા ગામમાં રેડિયો બોલવા લાગ્યો. લોકો ભાગમ ભાગ કરવા લાગ્યા અને આજુબાજુના ગામના લૂંટવા સંધિઓ આવ્યા છે. બધા આડા અવળા ભાગવા લાગ્યા. પોતપોતાના મકાનમાં પોતપોતાના જે પણ હોય તેમાં દરવાજા બંધ કરીને અને અંદરથી આડા પાણકા ખડકવા લાગ્યા. ગામમાં રેડિયો બોલ્યો. આ સાંભળે અને પર્વત મારું બધાને પૂછવા લાગ્યા કે એલા શું થયું? શું કામ બધા ભાગમ ભાગ કરો છો? કોઈ તો કહો. ત્યાં ભાગતા ભાગતા એક માણસે એટલું બોલ્યો, પરબત પટેલ, ગામને ભાંગવા બહારવટિયાઓ આવ્યા છે. ત્યાં તો પર્વત મારુના રૂવાડા ઊભા થઈ ગયા. શું હું હોઉં અને મારું ગામ ભાંગે? તો આહિરનો ખોટ બેસે. આજ કોનું આવી બન્યું છે એ સમે ગામ પર નજર રાખી. એટલું બોલતા જ પોતાના પાસે કુહાડી હતી તે લઈને ગામના પાદર બાજુ દોડ દીધી. કોઈને રાહ જોતા પણ ઊભા ન રહ્યા. દોડતા દોડતા આવ્યા અને ગામના ઝાપામાં કોણ છે, કોનો દી ફરી ગયો છે, એ મરદના દીકરા હોવ તે સામા આવો, મેદાનમાં આવો. લૂંટારોએ પણ પર્વત મારુનું નામ સાંભળેલું એટલે એક સાથીએ કહ્યું કે પર્વત મારું કે કોણ? હા, પર્વત મારું નહીં, તારો કાળ. આવો મેદાનમાં. અને સંધિઓએ કીધું, પટેલ, તમારા ઘર નહીં લૂંટીએ. ના ના, એમ કેમ બને? હું મારો પટેલ નથી, આખા ગામનો પટેલ છું. એ તો ના જ બને. એટલે સંધિઓ ઉશ્કેરીને પર્વત પટેલ ઉપર તલવારથી ઘા કર્યો. પણ પર્વત મારુએ ઘા અડકાવી દીધો અને કુહાડી લઈ તૂટી પડ્યા. બાકાઝીકી બોલવા લાગી. સંધિઓ 10 થી 15 જણા હતા. પર્વત મારું એકલા, પણ બધા પર ભારી પડવા લાગ્યા. ઘણા સંધિને ઘાયલ કરી નાખ્યા. કોઈના હાથમાં કોઈનો હાથ તોડી નાખ્યો, કોઈનો પગ તોડી નાખ્યો
અને કોકના માથા પણ વાઢી નાખ્યા. આવી બાહાબહી બોલવા લાગી. પરબત મારુને પણ ઘણાય ઘા લાગ્યા, પણ આહિર પાછો હટતો નથી. સંધ્યુઓની કોઈ કરામત કામમાં આવી નહીં. ત્યાં તો પરબત પટેલના ભાયાઓ આવી ગયા એટલે સંધ્યુ ભાગી નીકળ્યા. ત્યાં તો પરબત મારું પણ કામ આવી ગયેલા. ત્યાં તો માણાવદરને પણ જાણ થઈ ગઈ. આ સમાચાર માણાવદર મળતા જ બહાદુર ખાન પોતે સમે ગામ આવે છે. આજ બહાદુર ખાન પોતે ઉઘાડે પગે પરબત મારુને કાંધા આપીને શમશાન સુધી જાય છે. આજે સંગે ગામમાં મામા ગુમાયા હોય એમ બહાદુર ખાને સોધાર આંસુ આંખમાંથી વહે છે. પોતે પ્રતિજ્ઞા લેશે કે મારા મામાને માર્યા એ ગમે ત્યાંથી પકડીને પણ હું એમને ઠાર મારીશ. થોડા દિવસોમાં આમદમી સંધિએ સોઢાણાની સીમમાં ભડાકે દઈ મામાનું વેર લીધું.